નમસ્કાર, જય હિન્દ વાલા વિદ્યાર્થી મિત્રો. વર્લ્ડ ઓફ એજ્યુકેશન આપના માટે એક અનોખી પહેલ લઈને આવી ગયું છે, જેમાં વિષય વાઇઝ MCQ ક્વેશ્ચનની આખી એક સિરીઝ આપણે સ્ટાર્ટ કરી છે, જેની અંદર વિષય વાઇઝ MCQ ક્વેશ્ચનો આપણે લીધેલ છે, જે ખૂબ જ પરીક્ષાલક્ષી હોય, આવનારી પરીક્ષાઓમાં પૂછાવાની ખૂબ જ શક્યતાવાળા હોય અને જેના દ્વારા તમે ખુદનું સ્વમૂલ્યાંકન કરી શકો અને તમને ખ્યાલ આવે કે મારે હજી કેટલા વિષયમાં કેટલી મહેનત કરવાની જરૂર છે અને ઘણા બધા આમાંથી પ્રશ્નો તમને આવનારી પરીક્ષાઓમાં બેઠા પણ જોવા મળશે. એવી આ એક ગજબની સિરીઝ આપણે હવે સ્ટાર્ટ કરી દીધી છે. આ વિડીયો લેક્ચરમાં આપણે વિજ્ઞાન વિષયના 50 મોસ્ટ IMP MCQ ક્વેશ્ચનનો બીજા નંબરનો ભાગ જોવાનો છે. પ્રથમ નંબરનો ભાગ અપલોડ થઈ ગયો છે. ઘણા બધા બીજા વિડીયોઝ આપણે અપલોડ કરી દીધા છે કે જેની અંદર આપણે અલગ અલગ વિષય વાઇઝ MCQ ક્વેશ્ચનની આખી સિરીઝ મૂકેલી છે. આપણે એવા જ પ્રશ્નો લીધેલા છે જે પરીક્ષામાં તમને બેઠા બેઠા જોવા મળી શકે છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. ન્યૂટનની ગતિનો પહેલો નિયમ શું દર્શાવે છે? ઝડપની વ્યાખ્યા, સ્થિરતાની વ્યાખ્યા, બળની વ્યાખ્યા કે પછી વિચલનની વ્યાખ્યા દર્શાવે છે? સી, બળની વ્યાખ્યા દર્શાવે છે. પહેલો નિયમ ન્યૂટનનો એટલે કે જડત્વનો નિયમ. ન્યૂટનની ગતિનો બીજો નિયમ શું દર્શાવે છે? બળનું સાપેક્ષ મૂલ્ય, પદાર્થનો દ્રવ્યમાન, બળનું મૂલ્ય કે પછી બળની આંતરક્રિયા? સી, બળનું મૂલ્ય. કોઈ પણ વસ્તુનું વજન પૃથ્વી પર કયા સ્થળે સૌથી ઓછું હોય છે? કર્કવૃત્ત પર, ધ્રુવ પર, વિષુવવૃત્ત પર કે મકરવૃત્ત પર? સી, વિષુવવૃત્ત પર સૌથી ઓછું હોય છે. ક્રિયાની વિરુદ્ધ પ્રતિક્રિયા હોવી એ ન્યૂટનની ગતિનો કયો નિયમ છે? તૃતીય, ચતુર્થ, પ્રથમ કે પછી દ્વિતીય? આઘાત પ્રત્યાઘાતનો નિયમ આને કહેવાય છે. દડો તમે ફટકારો તો જેટલી ગતિથી તમે ફટકારો છો દિવાલની સાથે એટલી જ ગતિથી એ પાછો આવે છે. તો એ કયો નિયમ છે? ત્રીજો નિયમ. રોકેટ છે એ આ જ નિયમ આધારિત કામ કરે છે અને મોટા ભાગનું જે છે એ બધું આના આધારિત જ છે. આઘાત પ્રત્યાઘાત જ હોય. તમે જેટલી વધારે મહેનત કરો એટલા વધારે માર્ક્સ સ્કોર કરી શકો. એટલે આઘાત પ્રત્યાઘાત જ થયું. પૃથ્વીની સપાટીથી દૂર જતા ગુરુત્વાકર્ષણમાં શું ફેર પડે? ઘટે, પદાર્થનો વજન વધે, ગુરુત્વાકર્ષણ સમાન સરખું જ રહે કે ગુરુત્વાકર્ષણ વધે? એ, ગુરુત્વાકર્ષણ ઘટે. જેમ જેમ પૃથ્વીથી ઉપર જઈએ એમ ગુરુત્વાકર્ષણ બળ ઘટતું જાય. કોઈ પણ પદાર્થ છે એને 11 કિલોમીટર પ્રતિ સેકન્ડના દરે ફેંકવામાં આવે ને તો એ પૃથ્વીની બહાર જતું રહે. આને પલાયન વેગ કહેવાય. એ ગુરુત્વાકર્ષણની બહાર જતું રહે પણ 11 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે એને ફેંકવું પડે. એ વસ્તુની નિયમ છે વિજ્ઞાનનો. પૃથ્વીના ગુરુત્વાકર્ષણ કરતાં ચંદ્ર પરનું ગુરુત્વાકર્ષણ કેટલા ભાગનું છે? ચોથા ભાગનું, આઠમા ભાગનું, છઠ્ઠા ભાગનું કે ત્રીજા ભાગનું? સાચો જવાબ છે છઠ્ઠા ભાગનું. પૃથ્વીનો પલાયન વેગ કેટલો છે? હજી હમણાં જ મેં તમને વાત કરી કે કોઈ પલાયન વેગ એટલે કોઈ પણ વસ્તુને આટલી ઝડપે જો ફેંકવામાં આવે ને કિલોમીટર સેકન્ડની ઝડપે તો એ વસ્તુ છે ને પૃથ્વીની બહાર જ જતું રહે, પાછું જ ન આવે. પહેલાંના સમયમાં એવું કંઈક કહેવાય છે કે કોઈક રાક્ષસ હતો અને હનુમાનજીએ ફેંકો તો એ પાછો જ ન આવ્યો. તો આટલી ઝડપથી કદાચ ફેંક્યો હોય તો પાછો ન આવે. એ 11.2 કિલોમીટર સેકન્ડ, બી 18 કિલોમીટર સેકન્ડ, સી 21.2 કિલોમીટર સેકન્ડ કે પછી ડી 8.3 કિલોમીટર સેકન્ડ? એ 11.2 કિલોમીટર સેકન્ડના દરે ફેંકવામાં આવે તો એ પૃથ્વીની બહાર નીકળી જાય. એ ગુરુત્વાકર્ષણની છટકી જાય એટલે એ આવી જ ન શકે પાછું, એ ઉડા જ રાખે ઉપર. જે ભૌતિક રાશિને વર્ણવવા માટે મૂલ્ય ઉપરાંત દિશાની જરૂર પડે તેને કેવી રાશિ કહે છે? અદિશ રાશિ, મૂલ્ય રાશિ, સદિશ રાશિ કે દિશાહીન રાશિ? ખાસ ધ્યાને રાખવું, મૂલ્ય ઉપરાંત દિશાની પણ જરૂર પડે તો એને સદિશ રાશિ કહેવાય. કેવી રાશિ? સદિશ રાશિ.
બળને માપવા માટેનો નાનો એકમ કયો? ડાઇન, સ્થેન, પૌંડ કે પછી ન્યૂટન? ડાઇન છે સૌથી નાનામાં નાનો એકમ. કયા ભારતીય વૈજ્ઞાનિકે ન્યૂટનથી અગાઉ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના સિદ્ધાંતોની જાણકારી આપી હતી? આપણે જે ઇતિહાસની એમસીક્યુ સિરીઝ જોઈ ને એની અંદર આ પ્રશ્ન આવી ગયો જ છે. બ્રહ્મગુપ્ત, વરાહમિહિર, આર્યભટ્ટ કે ભાસ્કર? સાચો જવાબ બનશે ઓપ્શન એ, બ્રહ્મગુપ્ત. બ્રહ્મસ્ફુટ સિદ્ધાંત જે છે એની અંદર અગાઉ ગુરુત્વાકર્ષણની વાત ન્યૂટન પહેલા કરી દીધી છે. સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર શેના દ્વારા કરવામાં આવે છે? વિદ્યુત મોટર, સોલાર સેલ, મીણબત્તી કે પછી ટ્યુબલાઇટ? બી, સોલાર સેલ. આ સોલાર સેલ એક એવો સેલ આવે કે જેના દ્વારા સૌર ઉર્જાનું વિદ્યુતમાં રૂપાંતર થઈ શકે, જેના કારણે અંતરિયાળ જે પહાડી વિસ્તાર છે એમાં વિદ્યુત લાઇટ ન પહોંચી શકે એવા વિસ્તારોમાં પણ આ સોલાર સેલના ઉપયોગથી લાઇટ થઈ શકે છે. રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર શેના દ્વારા થઈ શકે છે? વિદ્યુત સેલ, ડાયનેમો, વિદ્યુત મોટર કે વિદ્યુત બલ્બ? એ વિદ્યુત સેલ દ્વારા રાસાયણિક ઉર્જા છે એનું વિદ્યુત ઉર્જામાં, સેલ એ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે પાવરની, હવે એમાંથી વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. સિતાર દ્વારા કઈ ઉર્જાનું ધ્વનિ ઉર્જામાં રૂપાંતર થાય છે? આવૃત્તિ ઉર્જા, રાસાયણિક ઉર્જા, યાંત્રિક ઉર્જા કે પછી સ્થિતિ ઉર્જા? સી, યાંત્રિક ઉર્જા. જેમ્સ વોટ દ્વારા કયા સાધનની શોધ કરાય છે? લાઉડ સ્પીકર, વિદ્યુત બલ્બ, ડીઝલ એન્જિન કે પછી વરાળ એન્જિન? ડી, વરાળ એન્જિનની. વિદ્યુત અવરોધ માપવાનો એસઆઈ એકમ કયો છે? કોલમ, બીટીયુ, વોલ્ટ એમ્પિયર કે પછી વોટ? સાચો જવાબ બનશે સી, વોલ્ટ એમ્પિયર, કે જેની સંજ્ઞા એ છે. 1 યુનિટ બરાબર કેટલા કિલોવોટ થાય? 1, 221, 763 કે 142? તો એક યુનિટ બરાબર 1 કિલોવોટ થાય. યુ બરાબર mgh સૂત્ર દ્વારા કઈ ઉર્જા માપવામાં આવે છે? ન્યુક્લિયર ઉર્જા, યાંત્રિક ઉર્જા, સ્થિતિ ઉર્જા કે ગતિ ઉર્જા? બી, સ્થિતિ ઉર્જા માપવામાં આવે છે. કાર્યનું મૂલ્ય શું ન હોઈ શકે? ધન, શૂન્ય, ઋણ કે અગણિત? સી, ઋણ ન હોઈ શકે. કાર્યનું મૂલ્ય ધન, શૂન્ય, અગણિત હોઈ શકે પણ ઋણ હોઈ શકે નહીં. OTEC એટલે કે ઓશિયન થર્મલ એનર્જી કોર્પોરેશન સ્થાપિત કરનાર પ્રથમ દેશ કયો છે? ભારત, બ્રિટન, ડેનમાર્ક કે પછી સ્વીડન? સાચો જવાબ બનશે ઓપ્શન એ, ભારત. ભારતનું સૌથી વધુ પવન ઉર્જાથી વિદ્યુત ઉર્જામાં ઉત્પાદન કરતું રાજ્ય કયું છે? આંધ્રપ્રદેશ, તમિલનાડુ, રાજસ્થાન કે પછી ગુજરાત? સાચો જવાબ બનશે ઓપ્શન બી, તમિલનાડુ. કાર્ય એ કઈ બે ભૌતિક રાશિનું ગુણનફળ દર્શાવે છે? એ, બળ અને ઉર્જા, બી, બળ અને સ્થાનાંતર, સી, ઝડપ અને ગતિ, ડી, ગતિ અને સ્થાનાંતર? બી, બળ અને સ્થાનાંતર દર્શાવે. કાર્ય કરવાના સમય દરને શું કહેવાય છે? શક્તિ, ઉર્જા, ઝડપ કે પછી ગતિ? એ, શક્તિ કહેવામાં આવે છે. વિદ્યુત અવરોધક તાર બનાવવા માટે કઈ મિશ્ર ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે? બોરોન, ડ્યુટેરિયમ, ક્રોમિયમ કે પછી નિક્રોમ? ડી, નિક્રોમનો તારનો ઉપયોગ કરવામાં આવે છે. ફ્યુઝ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? વિદ્યુત પ્રવાહની અવરોધકતા, વિદ્યુત પ્રવાહની તાપીય અસર, વિદ્યુત પ્રવાહની તરંગ લંબાઈ કે પછી વિદ્યુત પ્રવાહની ઝડપ? બી, વિદ્યુત પ્રવાહની તાપીય અસર ઉપર કામ કરે છે. આ બધું જે વિજ્ઞાન છે ને એ આપણા જે રોજિંદા જીવનમાં જે ઉપયોગી છે ને એને આસપાસ વણી લેતી બાબતોને આપણે આવરી લીધેલી છે. કારણ કે પરીક્ષાઓમાં એવું કહેવામાં આવે છે કે જે રોજિંદા જીવનમાં ઉપયોગી વિજ્ઞાન હોય ને એ વધારે પૂછાય છે. જે આપણે રોજબરોજના ઉપયોગમાં લેતા હોય, જે બલ્બ છે, પછી આ ફ્યુઝ છે, પછી અમુક બીજી બાબતો ઘણી બધી આપણે એવી આગળ આવશે અને આપણે અહીંયા એવા જ પ્રશ્નો લીધેલા છે.
તો વિદ્યાર્થી મિત્રો, જો તમને વિડીયો પસંદ આવતો હોય, નવું કંઈક શીખવા મળતું હોય તો અત્યારે જ આ વિડીયોને એક લાઈક અવશ્ય આપી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તો તેને શું કહેવાય? એ ઇલેક્ટ્રોડાયનેમો, બી મેગ્નેમો, સી ઇલેક્ટ્રો ટેમ્પરેચર કે ડી ઇલેક્ટ્રોમેગ્નેટ? ડી ઇલેક્ટ્રોમેગ્નેટ કહેવાય. ન્યૂટનની ગતિના પહેલા નિયમને અન્ય કયું નામ આપવામાં આવ્યું છે? બ્રહ્મગુપ્તનો સિદ્ધાંત, ગેલિલિયોનો નિયમ, વોટસનનો નિયમ કે પાયથાગોરસનો નિયમ? બી એને અન્ય નામ ગેલિલિયોનો નિયમ પણ આપવામાં આવ્યું છે. ઊભી રહેલ મોટર અચાનક શરૂ થવાથી અંદર બેઠેલા યાત્રીઓને પાછળની બાજુ ધક્કો લાગે છે, એવું કયા કારણથી થાય છે? સ્થિરતાને કારણે, મોટરની ઝડપના કારણે, મોટર ઊભી હોવાના કારણે કે જડત્વના કારણે? તો ડી જડત્વના કારણે. ન્યૂટનની ગતિનો બીજો નિયમ બળ વિશેનું કયું સૂત્ર આપે છે? P બરાબર ma, F બરાબર ma, m બરાબર fa કે F બરાબર pa? સાચો જવાબ બનશે ઓપ્શન બી, F બરાબર ma. રોકેટ ન્યૂટનના કયા સિદ્ધાંત એટલે કે કયા નિયમ અંતર્ગત ઉડે છે? હમણાં જ્યારે આવ્યું ત્યારે મેં તમને આનો જવાબ આપી દીધેલો છે. ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ, ગેલિલિયોની ગતિનો પ્રથમ નિયમ, ન્યૂટનની ગતિનો દ્વિતીય એટલે કે બીજો નિયમ કે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ? આઘાત પ્રત્યાઘાતનો નિયમ છે તો ઓપ્શન ડી સાચો બનશે, ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. લિફ્ટ ઉપરની તરફ જતી હોય ત્યારે લિફ્ટમાં સ્થિત વસ્તુના વજનમાં કેવો ફેરફાર પ્રતીત થાય છે? વજનમાં વધારો થાય, ઘટાડો થાય, સમાન રહે કે ઉપરની તરફ જતા વસ્તુનું વજન ઘટતું રહે? સાચો જવાબ બનશે ઓપ્શન એ, ઉપરની તરફ જતી હોય ત્યારે વજનમાં શું થાય? વધારો થાય છે. પારદર્શક માધ્યમમાં કયા રંગના પ્રકાશનું મહત્તમ વિચલન થાય છે? પીળો, જાંબલી, વાદળી કે પછી લાલ? બી જાંબલી. સૌથી મહત્તમ કીધું છે એટલે સૌથી વધુમાં વધુ વિચલન એટલે કે વિખેરણ થઈ જતું હોય તો જાંબલીનું. સૌથી ઓછામાં ઓછું કે તો શું આવશે? લાલ રંગ. લાલ રંગનું વિચલન ઓછું થાય એટલે તરંગ લંબાઈ વધારે પૂછે તો લાલ રંગની, ઓછી તરંગ લંબાઈ હોય તો જાંબલી રંગની. પ્રકિરણન પૂછે કે કયા રંગનું પ્રકિરણન સૌથી વધુ થાય તો જાંબલીનું, પ્રકિરણન કેનું ઓછું થાય તો લાલનું. કેલિડોસ્કોપમાં 3 અરીસા કેટલા અંશના ખૂણે મૂકેલા હોય છે? 45 ડિગ્રી, 60 ડિગ્રી, 120 ડિગ્રી કે 90 ડિગ્રી? બી 60 ડિગ્રીના અંશે મૂકવામાં આવેલા હોય છે. પ્રકાશને સૂર્યથી પૃથ્વી પર આવતા કેટલો સમય લાગે છે? 419 સેકન્ડ, 720 સેકન્ડ, 499 સેકન્ડ કે 699 સેકન્ડ? સી 499 સેકન્ડ જેટલો ટાઈમ લાગે છે. પ્રકાશની ગતિ કોની અંદર ન્યૂનતમ હોય છે એટલે કે ઓછામાં ઓછી હોય છે? શૂન્યાવકાશ, વાયુ, કાચ કે પછી પાણી? સી કાચની અંદર સૌથી ઓછામાં ઓછી પ્રકાશની ગતિ હોય છે. 2 સમાંતર અરીસા વચ્ચે મૂકેલા પદાર્થના કેવા પ્રતિબિંબો મળે છે? 2, અસંખ્ય, 1 કે પછી 4? તો સાચો જવાબ બનશે ઓપ્શન બી, 2 સમાંતર અરીસા વચ્ચે મૂકેલા પદાર્થના અસંખ્ય પ્રતિબિંબો જોવા મળે. નિમ્નલિખિતમાંથી કોનો વક્રીભવન સૌથી ઓછો છે? કાચ, હીરો, હવા કે પછી પાણી? સી હવાનો વક્રીભવન સૌથી ઓછો છે. પ્રિઝમમાંથી પસાર થતી વખતે પ્રકાશનું તેના ઘટક રંગોમાં છૂટા પડવાની ઘટનાને શું કહે? પ્રકાશનું પરાવર્તન, પ્રકાશનું વક્રીભવન, પ્રકાશનું પ્રકિરણન કે પછી પ્રકાશનું વિભાજન? સાચો જવાબ છે ઓપ્શન ડી, પ્રકાશનું વિભાજન. સિમ્પલ રીતે આપણને ખ્યાલ આવે કે અહીંયા શું પ્રકાશના અલગ અલગ ભાગ પડી જાય છે એટલે એને શું કહેવાય? પ્રકાશનું વિભાજન. પ્રિઝમને
કુલ કેટલી સપાટીઓ હોય છે? 6, 3, 5 કે પછી 4? સી, 5 સપાટીઓ આવેલી હોય છે. પ્રકાશના કિરણોને ગતિ કરવા માટે કયા માધ્યમની જરૂર હોય છે? હવા, પાણી, કાચ કે પછી એક પણ નહીં? ડી, એક પણ નહીં. પ્રકાશના કિરણોને કાંઈ વસ્તુની એના માધ્યમની જરૂર જ ન હોય. કયા રંગના પ્રકાશનો વેગ કાચમાં સૌથી વધારે હોય છે? લાલ, લીલો, પીળો કે પછી જાંબલી? એ, લાલ રંગ. સમુદ્રનો ભૂરો રંગ કયા કારણે દેખાય છે? લૂમિંગ, પ્રકાશનું પ્રકિરણન, પ્રકાશનું વક્રીભવન કે પછી પ્રકાશનું વિભાજન? બી, પ્રકાશનું પ્રકિરણન. રણ પ્રદેશમાં મૃગજળ કયા કારણે દેખાય છે? મૃગજળ, જેને ઝાંઝવાના જળ કહેવાય. પ્રકાશનું સંપાતીકરણ, પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન કે પછી ટિન્ડલ અસર કે પછી પ્રકાશનું પ્રકિરણન? સાચો જવાબ બનશે બી, પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તનને કારણે આવું થાય છે. બરફ આચ્છાદિત પ્રદેશમાં બરફ પર પાણી દેખાવાનો આભાસ કયા કારણે થાય છે? કે બરફ પર પાણી દેખાય? પ્રકાશનું પ્રકિરણન, લૂમિંગ, પ્રકાશનું સંપાતીકરણ કે પછી ટિન્ડલ અસર? સાચો જવાબ બનશે બી, લૂમિંગ. નિમ્નલિખિતમાંથી કઈ પ્રકાશીય ઘટના મેઘધનુષ્યની રચનામાં ભાગ ભજવતી નથી? એ, પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન, પ્રકાશનું વિભાજન, પ્રકાશનું વક્રીભવન કે પ્રકાશનું પરાવર્તન? અહીંયા નથી શબ્દ છે એટલે સાચો જવાબ બનશે ઓપ્શન એ, પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય એ મેઘધનુષ્યની રચનામાં ભાગ ભજવે નહીં. કારણ કે પૂરેપૂરું આંતરિક પરાવર્તન થઈ જાય તો રચના જ ન થાય એની. મેઘધનુષ્ય સવારના સમયે કઈ દિશામાં જોવા મળે છે? મેઘધનુષ્ય ખાસ ધ્યાને લેવું કે હંમેશા સૂર્યની વિરુદ્ધ દિશામાં થાય એ વસ્તુ ધ્યાને લેવાય નહીં. કેમ આપણે જે પડછાયાવાળા પ્રશ્નો છે રિઝનિંગમાં તો એવું યાદ રાખીએ કે પડછાયો સૂર્યની વિરુદ્ધ દિશામાં થાય, એ મેઘધનુષ્ય પણ સૂર્યની કેવી દિશામાં થાય? વિરુદ્ધ. તો સવારના દિશામાં સૂર્ય કઈ દિશા, સવારની દિશા હોય, સવારનો સમય હોય તો સૂર્ય કઈ દિશામાં હોય? પૂર્વ દિશામાં. તો મેઘધનુષ્ય કઈ દિશામાં થશે? હંમેશા પશ્ચિમ દિશામાં. અને સૂર્યાસ્ત વધારે મેઘધનુષ્ય ક્યારે બનશે ખબર છે? બપોર પછીના સમયે. બપોર પછીના સમયે સૂર્ય ક્યારે હોય? પશ્ચિમમાં હોય તો પૂર્વ દિશામાં મેઘધનુષ્ય થાય, પણ સવારના સમયે પશ્ચિમમાં. નિમ્નલિખિતમાંથી કયા પદાર્થનો પ્રકાશમાં વક્રીભવનાંક સૌથી ઓછો છે? હીરો, માણેક, બરફ કે કાચ? સી, બરફ. પ્રકાશનું કિરણ 7 રંગનું બનેલું છે કયા ભારતીય વૈજ્ઞાનિક દ્વારા શોધવામાં આવ્યું હતું? સીવી રામન, શ્રીનિવાસ રામાનુજ, મેઘનાદ સહા કે વેંકટરમન રાધાકૃષ્ણન? એ, સીવી રામન. અને એના કારણે જ તે એમને નોબેલ પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો. જ્યારે વાતાવરણના કણો પર પ્રકાશ પડે છે ત્યારે પ્રકાશના વિખેરણની ઘટનાને લીધે પ્રકાશનું કિરણપુંજ દૃશ્યમાન બને છે. આ ઘટનાને શું કહે છે? દ્રશ્ય પ્રકાશ, પ્રકાશનું સંપાતીકરણ, ટિન્ડલ અસર કે પછી લૂમિંગ? તો આ ઘટના જે છે ને એને ટિન્ડલ અસર કહે છે. અવકાશમાં પ્રકાશની ઝડપ જણાવો. આકાશમાં પ્રકાશની સ્પીડ કેટલી છે? 2 લાખ કિમી કલાક, 3 લાખ કિમી કલાક કે પછી 4 લાખ કિમી કલાક કે 5 લાખ કિમી કલાક? અગાઉના આપણે જે વિડીયો જોયો પોલીસ કોન્સ્ટેબલનું મોડેલ પેપર આપણે આખું જોઈ લીધું, એની અંદર આ પ્રશ્નને આપણે આવરી લીધો હતો, તો બધા વિદ્યાર્થીઓને આવડતો જ હશે. શું આવશે સાચો જવાબ? ઓપ્શન બી, 3 લાખ કિમી કલાક. અવકાશમાં પ્રકાશની ઝડપ. હવે જે ઇલેક્ટ્રોમેગ્નેટિક જે તરંગો છે, વિદ્યુત ચુંબકીય તરંગો, એની પણ ઝડપ આટલી જ છે અવકાશમાં, એની પણ 3 લાખ કિમી કલાક એટલી ઝડપ છે. છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ. એક વાતાવરણ બરોબર ક્વેશ્ચન માર્ક એ 76 સેમી, બી 760 મીમી, સી 1 બાર કે ડી આપેલા તમામ? તો એક વાતાવરણ એટલે આપેલા તમામે તમામ થાય.
તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો અત્યારે જ લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી લો, જેથી નવો વિડીયો આવતા તરત જ તમારા ફોનની અંદર નોટિફિકેશન આવી જાય અને તમારી જેમ તૈયારી કરતા બીજા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરી અને એમને મદદરૂપ પણ થઈ શકો છો. ફરી મળીએ. જય હિન્દ, વંદે માતરમ.